જય શ્રી કૃષ્ણ. સરસ કુદરતી ઠંડુ વાતાવરણ છે. આકાશમાં આછા આછા ઝીણા ઝીણા વાદળા છવાઈ ગયેલા છે. સૂર્યના કિરણો જે છે એ હવે બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે. અને હોલો જે છે એ મસ્ત રીતે પ્રભુનું નામ લઈ રહ્યો છે. ઓલા આગા હાગના ઝાડ જે દેખાય એ ઝાડ ઉપર બેઠો બેઠો પ્રભુ તું એમ બોલી રહ્યો છે. પવનચક્કી પણ મસ્ત રીતે ફરી રહી છે. જેટલી પવનચક્કી છે ને બધી અત્યારમાં ફરી જ રહી છે. ટીટોળી બેન પણ જો ખોરાક માટે નીકળી ગયા છે બહાર. અને આપણે એવા મસ્ત ઝાડ નીચે બેસી ગયા છે. તો આજે ખાલી હોલા વિશે જ વાત કરવાની છે. આપણી પાછળનું જે ઝાડ છે ગોરસ આંબલીનું, આ ઝાડ ગોરસ આંબલીનું છે. પાછળની સાઈડમાં રહી ગોરસ આંબલી ઉપર બીજો હોલો બેઠો છે, જે ઓલા હાગ ઉપર બેઠો ને એની કરતાં થોડોક સાઈઝમાં નાનો આવે છે. અને જે હોલો પ્રભુ તું એમ બોલે છે ને એ હોલાના ગળામાં, અહીંયા ગળામાં કાંઠલો હોય છે. અને આ જે પાછળ જે આપણે અવાજ આવી રહ્યો છે, સંભળાયો અવાજ? એ હોલો એમ કહે છે પ્રભુ શું કરતો હતો, પ્રભુ શું કરતો હતો. જો ધ્યાન દઈને સાંભળશો અને સમજશો ને એટલે ચોખ્ખા શબ્દો સમજાશે. મોટો હોલો જે હોય છે, ગળામાં કાંઠલો હોય છે, એ પ્રભુ તું એમ બોલતો હોય છે. અને આવડો આ નનકો હોલો હોય છે એની કરતાં, અને એના ગળામાં કાંઠલો નથી હોતો. એ નાની વેરાયટી હોય છે. એ પ્રભુ તું એમ નથી બોલતો. પ્રભુ શું કરતો હતો, પ્રભુ શું કરતો હતો એમ બોલે છે. આશા કરું છું કે તમને એનો અવાજ રૂબરૂ સાંભળવા મળે. અને ત્રીજી પ્રકારનો પણ હોલો છે આપણી વાડીએ. અને એના તો ગળામાંય કાંઠલો નથી હોતો, અને સાઈઝમાં આ બે હોલા કરતાં નાનો હોય છે. અને એનું માથું જે હોય આખો હોલો આ બેની જેવો જ કલર હોય છે. અને ખાલી એના માથાનો કલર જાંબલી કલરનો હોય છે. અને એ જાંબલી કલરના માથાવાળો હોલો આ બે કરતાં પ્રકારમાં નાનો હોય છે આકારમાં. અને એ કેવું બોલે ખબર છે? આપણે અવાજ તો ઘણીવાર સાંભળેલા પણ રૂબરૂ જોયેલા નહીં ને, એટલે એમ હતું કે કાંઈક હશે, બીજું પક્ષી બોલતું હશે. પણ આ તો એક વખત મેં રૂબરૂ જોયો એ હોલાને. આખો આમ ફૂલીને ગોળ મટોલ થઈ જાય અને ગુટર 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 હોલા જ છે. ત્રણ હોલા જ છે, પણ ત્રણેય આકારમાં અને પ્રકારમાં જુદા જુદા છે. અને તમે પણ જો આવા ત્રણેય પ્રકારના હોલા જોયા હોય, આ લીંબુડીની આખી લાઈન છે. એની લીંબુડીની લાઈનમાં મોટું તેતર જે હોય એ બોલતું હતું, બંધ થઈ ગયું. તમને પણ કદાચ સાંભળવા મળ્યું હશે તો વિડીયોમાં સાંભળી લેજો. અને આપણે આજે હોલાની વાત કરવાની હતી, વાત થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. અને તમે પણ આ હોલા જોયા હોય તો કમેન્ટ કરજો.